विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 192 श्लोक। शिष्य उवाच भ्रमेणाप्यन्यथा वास्तु जीवभावः परात्मनः तदुपाधेरनादित्वात् नानादिर्नाशयिष्यते। એટલે આજે મેઇન ટોપિક ચાલતો તો પંચકોશ વિવેક, એની અંદર આ થોડા ફંટાયા. મેઇન રોડ પર આપણે જતા હોઈએ અને કોઈ જગ્યાએ આમ ફંટાઈએ થોડું કંઈક જોવા માટે, એવી રીતનું છે. એટલે 189 થી 205 જે છે એ શ્લોકો આ રીતે આ ડાયવર્ઝન ફંટાયા. કારણ કે પંચકોશ વિવેકમાં વિજ્ઞાનમય કોષ સુધી આવ્યા, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, અને પછી આનંદમય કોષની વાત કરવી જોઈએ છેવટે. પછી આત્મા આનાથી વિલક્ષણ છે પાંચે કોષથી, રીતે કહેવું જોઈએ. એ મેઇન રોડ. એમાં વિજ્ઞાનમય કોષની જ્યારે ચર્ચા પૂરી થઈ એટલે આ વિજ્ઞાનમય કોષ એટલે કર્તા ભોગતા જીવ, અહંકાર, અને એટલે પછી અહંકાર આત્મવિવેકની વાત કરવાની ઈચ્છા થઈ શંકરાચાર્યજી. એમ સુરેશ્વરાચાર્યજી અહંકાર આત્મવિવેક ચાલે છે ને ત્યાં, એવી રીતે. કારણ કે એ મુખ્ય વિવેક છે ને, હું જીવ છું એ અને વાસ્તવની અંદર એ પ્રકારનો ભ્રમ છે. એટલે હું જીવ નહીં પણ હું તો સચ્ચિદાનંદ છું, શિવ છું. એટલે એ ચર્ચા ચાલી રહી છે. અને એની અંદર આ શિષ્યનો હવે પ્રશ્ન છે કે આ જીવભાવ વિશે. બરાબર છે. આપણે જોઈ ગયા અહંકાર આત્મા વિવેક ત્યાં પણ જોયો નૈષ્કર્મ્ય સિદ્ધિમાં, ને અહીંયા એના પહેલાંના શ્લોકોમાં 192 પહેલાં આપણે જોયા, 191માં, 190માં જોયું જ બધું. એટલે બહુ સરસ પ્રશ્ન શિષ્ય કરે છે અને એનો ઉત્તર પણ આચાર્ય બહુ સરસ રીતે આપે છે. શું છે એનો પ્રશ્ન? કે તમે કહો છો કે મતલબ વેદાંત કહે છે કે સંસાર જે છે એની શરૂઆત થઈ નથી. કારણ કે સંસાર તમે કહ્યું પ્રમાણે એ તો અધ્યાસ છે, ભ્રમ છે. અર્થાત તો પછી એટલે અને એ અર્થાત આ જે અહંકાર જે છે મતલબ શરીર, મન, બુદ્ધિ, એમાં આત્મબુદ્ધિ કરવી અને એને કારણે પેલી મર્યાદાઓ લાગી, એનું નામ સંસાર છે. એ તો ભૂલ છે, એટલે અધ્યાસ છે, ભ્રાંતિ છે. અને એ વાસ્તવની અંદર જેવી રીતે આપણે સૂર્યોદય જે જોતા હોઈએ છીએ એ સૂર્યોદય શાના કારણે જોઈએ? ભ્રાંતિ જ છે. બરાબર છે. ભલે બધા જગતના બધા જ લોકો સૂર્યનો ઉદય જોઈ રહ્યા હોય પૂર્વ દિશામાં, પણ બધા જુએ તેથી કરીને ભ્રાંતિ ન હોય એવું તો થોડું હોય. એમાં કોઈ લોકશાહી ના હોય ભ્રાંતિમાં, મેજોરિટી. લોકશાહીથી સ્વામીજી જીતી જવાય. એટલે બહુ લોકોને ભ્રમ હોય તો પછી એ ભૂલ ના હોય. હા, આપણો સામાન્ય આવો ખ્યાલ હોય છે કે સ્વામીજી ભૂલ હોય તો એકાદ વ્યક્તિની હોય, 10, 12, 15, 50, 100 ને હોય, પણ આ બધા કરોડો લોકોને આવી ભ્રાંતિ હોય.
કે સૂર્યોદય થાય છે. એ સૂર્યોદયની ભ્રાંતિ બધા પણ છે જ, હકીકત છે. એ છે ભ્રાંતિ, એ તો હકીકત જ છે. એનીવે, એટલે વાસ્તવની અંદર એનું કારણ જે છે અજ્ઞાન. સૂર્યોદય સાચો માનવો, ભ્રાંતિને સાચો માનવો, એનું કારણ અજ્ઞાન જ. બરાબર. અને એવી રીતે અહીંયા પણ આ જીવભાવ વગેરે જે છે એનું કારણ અજ્ઞાન. અને અજ્ઞાન કેવું છે? અનાદિ છે. એટલે આપણે કે કોઈ પણ અજ્ઞાન, સૂર્યોદય વિષયક અજ્ઞાન, ચાઇનીઝ ભાષાનું અજ્ઞાન, ફ્રેન્ચ ભાષાનું અજ્ઞાન કે અન્ય કોઈ અજ્ઞાન, આપણે કહીએ છીએ અજ્ઞાન અનાદિ છે. એટલે તરત પ્રશ્ન થાય કે એવું ના હોય, અજ્ઞાન અનાદિ ના હોય. કેમ? તો કે અજ્ઞાન તો જન્મથી આવ્યું ને. તો જન્મ એટલે શરૂઆત. બરાબર. જન્મથી આવેલી વસ્તુ હોય તો પછી ત્યાંથી શરૂઆત થઈ ને, તો પછી અનાદિ કેવી રીતે કહેવાય? એટલે અજ્ઞાન અનાદિ ન હોય, અજ્ઞાન આદિ હોવું જોઈએ. માટે ભ્રાંતિ પણ આદિ વગેરે. એટલે અજ્ઞાનને આપણે અનાદિ કેમ કહ્યું? ભાઈ જન્મ થયો બરાબર, પણ જન્મ કોનો થયો? ચાલો, અજ્ઞાનનો જન્મ થયો કે શરીરનો જન્મ થયો? શરીરનો જન્મ થયો. પણ શરીરના જન્મ સાથે તમે અજ્ઞાનનો અનુભવ કરો છો, બધા અજ્ઞાનની મૂડી લઈને આવે છે, બરાબર છે. પણ શરીરનો જન્મ થાય છે. પણ અજ્ઞાન જે છે તમે શરીરમાં, સ્થૂળ શરીરમાં અનુભવો છો કે અંતઃકરણમાં અનુભવો છો? ક્યાં અનુભવો છો? જ્ઞાન જ્યાં પ્રાપ્ત કરતા હો ત્યાં અજ્ઞાન રહેલું હોય. બહુ આટલું તો સરળ છે. અંધકાર પ્રકાશ તમે ક્યાં રેલાવો કે પ્રકાશ તમે ક્યાં આપો? જ્યાં અંધકાર હોય ત્યાં. એટલે વાસ્તવમાં જ્યાં જ્ઞાન જન્મતું હોય ત્યાં અજ્ઞાન હોય, આટલું તો નક્કી છે. તો જ દૂર કરી શકે એને. જ્ઞાન આવે ને અજ્ઞાન જાય. સ્થૂળ શરીરમાં અજ્ઞાન રહેલું હોય એવું તો નથી, અહીંયા રહેલું છે. એટલે વાસ્તવની અંદર અજ્ઞાન જે છે એ સ્થૂળ શરીરમાં નથી. સ્થૂળ શરીરનો જન્મ છે. અજ્ઞાન સૂક્ષ્મ શરીરમાં છે, અંતઃકરણમાં છે, ને એનો જન્મ નથી. આનો જન્મ નથી એટલે એ તો પૂર્વજન્મમાં પણ હતું જ, એના પહેલાંના જન્મમાં પણ હતું જ. પણ સ્વામીજી, છેવટે સૂક્ષ્મ શરીરે પાછું ત્યાંથી ઉત્પન્ન થાય ને સૃષ્ટિ વખતે. તમે જ તો કહેતા હતા કે સૃષ્ટિ વખતે કારણ શરીરમાંથી જન્મે ને સૂક્ષ્મ શરીર. કારણ શરીરમાં વાસનાઓ અને કારણ શરીરમાં આપણા સંચિત બધા, એમાંથી એક લોટ, એક લુઓ લે, આપણા બે માતાઓ લે ને એમ પેલો, અને એ પછી ભગવાન એક લુઓ લે અને એમાંથી સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર આપે. તો સૂક્ષ્મ શરીરની શરૂઆત તો થઈ. એટલે ચાલો અજ્ઞાન આ જન્મથી નહીં, પરંતુ અજ્ઞાન સૃષ્ટિના જન્મ, સૃષ્ટિથી, જગતના જન્મથી તો માનો ના, એ પણ ના મનાય. કારણ કે સૂક્ષ્મ શરીરે કોઈ નવું તદ્દન ઉત્પન્ન થતું નથી. સૂક્ષ્મ શરીરે છેવટે આવ્યું છે કારણ શરીરમાંથી. અને માટે જે સૂક્ષ્મ શરીરમાં હોય એ વસ્તુ શેમાં વિદ્યમાન હોવી જોઈએ? એ કારણ શરીરમાં. એટલા માટે તો કારણ શરીરને અવિદ્યા કે અજ્ઞાન કહે છે. એટલે વાસ્તવ અને કારણ શરીરનો જન્મ નથી. અને માટે એ દૃષ્ટિએ અજ્ઞાન અનાદિ છે. એટલે આપણે અહીંયા આત્મ વિષયક અજ્ઞાન, મૂલાવિદ્યા, પછી તો જગત વિષયક અજ્ઞાન એ પ્રકારે જ ગણીએ છીએ, પણ આપણે તો અહીંયા એની વાત કરીએ છીએ. એટલે આ અજ્ઞાન જે છે એ વાસ્તવની અંદર અનાદિ છે. એટલે એવું ન બને. કોઈ કહે ખરું કે આવી રીતે પૂર્વજન્મમાં સ્વામીજી મને આત્મજ્ઞાન હોય અને પછી આ જન્મની અંદર પાછું અજ્ઞાનથી શરૂઆત થાય, એવું કેમ ન બને? પૂર્વજન્મમાં મેં જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તો તમને શું ખબર પડે? અને નિષ્ઠાય હોય, મતલબ કે હું બ્રહ્મ છું, મને જ્ઞાન હોય, પછી ફરી મને જન્મ થાય. અરે ભાઈ, પણ ફરી જન્મ શેના માટે થાય? જીવનો જન્મ હોય. હવે જીવ ભાવ જ ન રહ્યો પછી જન્મ કોનો? હું બ્રહ્મ છું એનો અર્થ શું? કે મારો કદી જન્મ થતો નથી, થયો નથી, થવાનો નથી. મારું મૃત્યુ થયું નથી પહેલાંય અને થવાનું એ નથી. એને કહેવાય વાસ્તવમાં. એટલે જન્મ મૃત્યુ જે છે એ તો જીવભાવ સાથે જાય છે. શરીરમાં આત્મબુદ્ધિ વગર જન્મ મૃત્યુની વાત જ કેવી રીતે આવે? એટલે એકવાર શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ, ભ્રમ છૂટી ગયો, હું બ્રહ્મ છું, તો પછી ફરી જન્મવાની જરૂર શું?
માટે પૂર્વજન્મની અંદર આત્મજ્ઞાન હતું ને હવે આ જન્મમાં નહોતું અને અહીંથી અજ્ઞાન આવ્યું પાછું, તો આપણે ચેતી જવું જોઈએ. એ વ્યક્તિ કે ને એની સાથે આપણે જ ચેતી જવું જોઈએ કે એણે પૂર્વજન્મમાં કેટલી બધી સાધન, વૈરાગ્ય, વિવેક, સાધન ચતુષ્ટય બધું કયોથી અને પછી બધું જ્ઞાન મેળવ્યું છે અને નિષ્ઠા માટે નિધિધ્યાસન રોજ કરવાનું અને મોક્ષ પ્રાપ્ત કર્યો, અને ફરી પાછું અજ્ઞાન આવી જતું હોય તો પછી ભણવાની જરૂર જ શું છે? બરાબર? તો ભણવાની જરૂર નથી, કારણ કે ભણીને અજ્ઞાન નિવૃત્ત કરો અને મોક્ષ થાય, બરાબર છે. પણ સમજો કે આપણે આ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરી લો, જીવન મુક્તિ, અને પછી વિદેહ મુક્તિ નથી માનતા, તો પછી આપણે ફરી અજ્ઞાન સાથે જન્મવાનું હોય, અજ્ઞાન ફરી આવતું હોય તો અજ્ઞાન નિવૃત્ત કરવાની જરૂર જ નથી. એટલે આના જેવી વસ્તુ છે. એટલે એ ઠીક નથી. એટલે અને એટલા માટે આ પ્રશ્ન, અજ્ઞાન છે એ અનાદિ છે એટલું આપણે માનવું પડે. હું કોની સાથે જાઉં છું? શિષ્યના પ્રશ્ન સાથે જાઉં છું. અત્યારે સમજો, તમે એમ સમજતા હશો કે વેદાંતથી ઉત્તર આપે, કોઈ ઉત્તર નથી આપતો, હું પ્રશ્ન સાથે જાઉં છું. એનો જે પ્રશ્ન છે બહુ સુંદર પ્રશ્ન છે. એટલે અજ્ઞાન અનાદિ છે, અને અજ્ઞાન અનાદિ હોય તો અજ્ઞાનમાંથી જન્મેલો અધ્યાસ, ભ્રાંતિ એ પણ અનાદિ. એટલે કે શરીરમાં આત્મબુદ્ધિ વગેરે, શરીરમાં બુદ્ધિની અંદર એ જ આત્મા છે એવું કહેવું, એ જ હું છું એવું કહેવું, એ અનાદિ થઈ ગયું. એટલે કે પછી અહમને મર્યાદાઓ લાગવી અનેક પ્રકારની, જન્મ, મૃત્યુ, પુણ્ય, પાપ, આ તે, રાગ, દ્વેષ, એ બધું અનાદિ. એટલે સંસાર અનાદિ થઈ ગયો. તો પછી વાસ્તવની અંદર સંસાર આ પણ આ રીતે અનાદિ થતો હોય, એવો અનાદિ હોય તો એ સંસારનો અંત કેવી રીતે આવે? એટલે આપણે સામાન્ય રીતે કયું લોજિક અપનાવીએ કે જે વસ્તુ જન્મ પામે, જેની શરૂઆત થાય એનો અંત આવે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ભગવાને કહ્યું જેનો જન્મ, જાત એટલે જેનો જન્મ થયેલો છે એનું મૃત્યુ ધ્રુવમ નિશ્ચિત છે. પણ જેનો જન્મ જ નથી થયો, અનાદિ, તો પછી એનો અંત ના આવી શકે. તો એટલે શિષ્યનો પ્રશ્ન એ છે કે વાસ્તવની અંદર જે સંસારની શરૂઆત જ, અજ્ઞાનની શરૂઆત નથી થઈ, માટે પેલો સંસારની પણ શરૂઆત નથી થઈ, સંસાર અનાદિ છે. તો સંસારનો અંત ના આવતો હોય, એટલે કે મુક્તિ ન મળતી હોય, તો પછી આ બધું વિવેક ચૂડામણી અને આ સોમવારનો ક્લાસ ને આ નૈષ્કર્મ્ય સિદ્ધિને આ બધું કશું ભણવાની જરૂર શું છે? સંસારનો અંત આવવાનો જ નથી. શરીરમાંથી આત્મબુદ્ધિ જતી નથી. એટલા માટે હું સ્વામીજી તમને કહેતો હતો કે કહેતી હતી જે હોય તે, કે સ્વામીજી ગમે એટલું મેં સાંભળીએ છે પણ આમાંથી અહમ બુદ્ધિ જતી નથી. એટલે હવે આજે બરાબર આન્સર મળી ગયો કે આમાં અહમ બુદ્ધિ તો અજ્ઞાનને કારણે છે. અજ્ઞાન અનાદિ, એટલે આમાં અહમ બુદ્ધિ, જે તે શરીરમાં અહમ બુદ્ધિ પણ અનાદિ છે. જે પણ શરીર પ્રાપ્ત થાય એ શરીરમાં આત્મબુદ્ધિ, એ જ હું છું એવું તો અનાદિ જ છે. આવું અનાદિ વસ્તુનો અંત કદી આવે નહીં, અને માટે સંસારનો અંત આવે નહીં. આમાં આત્મબુદ્ધિનો આપણને બહુ વાંધો નથી, સાચું કહું તો. શરીરને અહમ કહો, બરાબર છે, પણ શરીરને અહમ કહ્યા પછી શરીરની મર્યાદાઓ મારી મર્યાદા બને. શરીરનું મૃત્યુ એ શરીરનું મૃત્યુ આપણે કદી કહીએ જ નહીં, મારું મૃત્યુ કહીએ. એટલે એનો ભય લાગે આપણને. શરીરમાં અવસ્થાઓ બદલાય, નેચરલી વૃદ્ધાવસ્થા આવે એટલે વૃદ્ધાવસ્થાનો ભય લાગે આપણને. ઓલરેડી પ્રૌઢ હોઈએ ને ત્યારે વૃદ્ધાવસ્થાનો ભય હોય, વૃદ્ધાવસ્થા આવેમાં હોઈએ ત્યારે વયોવૃદ્ધા, એટલે વધારે વયોવૃદ્ધ. અને તમે જાણો જ છો, અને લોકો જુએ ખરા, જેમ ભગવાન બુદ્ધે બધું જોયું એ રીતે આપણે જોઈએ ને ચારે બાજુ કે ઉંમર વધતી જાય એમ કેવી બધી પરતંત્રતાઓનું કેવું હોય છે બધું. લોકો છોકરાઓ હોય એમના એ પાછા મા બાપને મૂકી આવે, પેલા વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે, અને ખાલી કે બહુ તો પૈસા મોકલાવે કે તમે બધા ધ્યાન રાખજો, અમારે તો સમય નથી, અમે તો નોકરી કરીએ છીએ, આમ તેમ ફલાણું. અને ત્યારે અંદર જે પેલી લાગણી આપણામાં બધું યાદ આવે કે છોકરાઓને આપણે કેવા ઉછેર્યા, પેટે પાટા બાંધીને, આમ કરીને, રાત્રે જાગીને, આમ કરીને, તેમ કરીને. આ છોકરાઓ ખાલી ફોન પણ નથી કરતા. આવો બધો વિચાર આવે, લાગણીની સમસ્યાઓ આવે. હું આટલો વૃદ્ધ થઈ ગયો, હવે આ મરણ પથારી આવી ગયો, હું મરણ પથારી આવી ગયો, હું વૃદ્ધ થઈ ગયો. આ બધો સંસાર કહેવાય. કેવું લાગે વિચારો તમે, એનો ઉત્તર શું? એટલે કહેવાનો આશય સંસારનો અંત ના આવે.
સંસાર જ અનાદિ હોય, અજ્ઞાનમાંથી જન્મેલો હોય, એમાં આત્મબુદ્ધિ અનાદિ હોય, તો એમાં આત્મબુદ્ધિ રહેવાની જ છે ને એને કારણે મર્યાદાઓ લાગવાની જ છે ને એને કારણે જન્મ મૃત્યુનો ભય, ફલાણું ટીકણું, આ તે બધું રહેવાનું જ છે. તો ભણવાનો અર્થ જ ક્યાં છે આ બધું? મુક્તિ તો અમારે જોઈતી હતી કે અમારાથી આત્મબુદ્ધિ છૂટી જાય તો બરાબર, જેમ સુષુપ્તિમાં છૂટી જાય છે તો મજા જ છે. પણ હવે આ જાગીએ ત્યારે તો આ જતી જ નથી, એટલે પણ ના જ જાય ને સ્વામીજી, કારણ કે આ છે જ અનાદિ, તો પછી એનો અંત કેવી રીતે આવવાનો છે? હા, આ પ્રશ્ન છે. એટલે વેદાંતનો અભ્યાસ આપણે લોકો કોઈ બૌદ્ધિક વ્યાયામ માટે થોડો કરીએ છીએ. આપણે જોઈએ છે મુક્તિ. આપણે એ કેટલાક કરતા હોય તો એ જુદી વસ્તુ છે, પણ આપણે બધા મુમુક્ષુઓ છીએ, અને મુમુક્ષુ મોક્ષની ઈચ્છા છે, અને મોક્ષ આ રીતે જ્ઞાનથી પ્રાપ્ત થાય એવી રીતે એટલે જિજ્ઞાસુઓ બનેલા છીએ. અને ત્યારે આપણને થાય કે આ જ્ઞાન પ્રાપ્તિનો અર્થ લાગતો નથી, કારણ કે સંસાર તો અનાદિ છે, અજ્ઞાન અનાદિ ને સંસાર અનાદિ, માટે તો આ જ્ઞાનથી કંઈ જવાની વાત છે નહીં. એટલે એ પ્રશ્ન છે. એનીવે, માટે શિષ્ય પ્રશ્ન કરે છે કે તમે બધું બહુ ભણાવી રહ્યા છો, બરાબર છો ને, આગળ વધી રહ્યા છો વિવેક ચૂડામણીમાં, પણ આ બધું મારા પ્રયત્નો, આ બધા ક્લાસ ભરવાની બધું છેવટે વ્યર્થ જવાનું છે. એટલે કહે છે, જુઓ શ્લોકમાં, પરાત્મન જીવ ભાવ અસ્તુ. એટલે પરાત્મન, પરમાત્માનો, બ્રહ્મનો આ જીવ ભાવ જે છે, અસ્તુ. તમે કહો છો પરમાત્મા અજ્ઞાનને કારણે જીવ ભાવ આવી ગયો, અને જીવ ભાવ અનાદિ છે, કારણ કે અજ્ઞાન અનાદિ છે. માટે પરમાત્માનો આ જીવ ભાવ ભ્રમથી આવે, તમે કહો છો કે એ તો અધ્યાસ જ છે, ભ્રાંતિ જ છે, અથવા અન્યથાવા, અથવા કોઈ રીતે આવ્યો, ચાલો ને, જે રીતે આવ્યો પરમાત્મામાં જીવ ભાવ, બ્રહ્મ પોતે જ આ જીવ ભાવવાળું અનાદિકાળથી માને છે. એ બ્રહ્મને કારણ હોય કે ગમે તે કારણે હોય, સાચા કોઈ કારણે. શિષ્ય કહે છે મને એની ચિંતા નથી, એટલે પરંતુ મારો પ્રશ્ન આટલો છે, તદ ઉપાદેહે અનાદિત્વાત. અને સંસાર જે છે એનું કારણ શું છે? આ અજ્ઞાન છે, જે વાસ્તવની અંદર સંસાર પોતે જ અનાદિ છે, અને એનું કારણ વાસ્તવમાં અનાદિ છે. ઉપાધિ તો તમે જાણો છો, અજ્ઞાન, બરાબર ને? સંસારનો માટેની ઉપાધિ, કારણ. ઉપાધિ એટલે આમ કન્ડિશન અથવા તો કારણ. તદ ઉપાદેહે એટલે સંસારસ્ય ઉપાદેહે, સંસારની ઉપાધિ, સંસારનું કારણ શું છે? અનાદિત્વાત. એટલે જીવ ભાવ અપી અનાદિ ભવતી, અને માટે એ જીવ ભાવ પણ કેવો બની ગયો? અનાદિ બની ગયો. એટલે શાસ્ત્ર કહ્યું ને કે બધા જીવો તો અનાદિ છે. એટલે આ વસ્તુ આપણે બીજી ચર્ચા ભગવદ્ ગીતામાં પણ કરેલી છે, અને કદાચ તમને યાદ નહીં હોય, બહુ પહેલાં થયેલી છે આ ચર્ચા, કે જીવો અનાદિ હોય એ વસ્તુ પર ચર્ચા કરવાની જરૂર છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ નવો ફ્રેશ જીવ જે છે એ ઈશ્વર ઉત્પન્ન કરતો નથી, કારણ કે જીવ ભાવ અનાદિ, એટલે કે જીવો અનાદિ. કેમ? તો કે અજ્ઞાન અનાદિ, બ્રહ્મમાં જ, બ્રહ્મને આપણે જોયું હમણાં ગઈકાલે જ, બ્રહ્મ વત્તા અજ્ઞાન, બરાબર, અનાદિ અધ્યારોપ. એટલે એને કારણે જીવ ભાવ પણ અનાદિ, એટલે કે જીવો અનાદિ. જો જીવો અનાદિ તો કોઈ નવા ફ્રેશ કોઈ જીવો ઉત્પન્ન થતા નથી. અને જો ફ્રેશ જીવો ઉત્પન્ન નથી થતા એવું કહે વેદાંત, એટલે મોટો પ્રોબ્લેમ છે, બહુ મોટો પ્રોબ્લેમ છે. જે લોકો વિચાર કરે ને એ લોકોને તરત ક્વેશ્ચન થાય એમાં કે આ વેદાંતિઓ બ્લફ કરે છે, કારણ કે વાસ્તવની અંદર એવું જણાઈ રહ્યું છે કે જીવનો જન્મ શેને કારણે થાય? તો કે પૂર્વજન્મને, પૂર્વના કર્મોને આધારે, તો આપણે જાણીએ છીએ પૂર્વના કર્મોને આધારે જન્મ થયો. પણ એ પૂર્વના કર્મો એણે ગયા જન્મમાં કરવા માટે એણે શરીર વગેરે મળ્યું છે, મતલબ કે ગયા જન્મમાં એ જીવ હતો જ, તો એ પાછું એ જીવ પણ એ શરીર વગેરે પ્રાપ્ત થયું છે એના પહેલાંના જન્મોને કારણે. એટલે પૂર્વજન્મના કર્મોને આધારે આ જન્મ ચાલો માની લઈએ, પણ એ પૂર્વનો જન્મ જે છે પાછો ક્ષણે આધારે, કર્મોને આધારે, એટલે એના પહેલાંના જન્મને આધારે. એટલે આ રીતે વાસ્તવની અંદર જીવમાં અનાદિપણું જણાય જ છે. એટલે વાસ્તવની અંદર જો ફ્રેશ જીવ ઉત્પન્ન થવાનો હોય તો પછી, મતલબ કે નવો જ જીવ ઉત્પન્ન થવાનો હોય
તો એણે પૂર્વના કર્મો જ કરેલા ના હોવા જોઈએ. સમજી ગયા ને? પૂર્વના કર્મોને આધારે અત્યારે જન્મ થતો હોય તો પૂર્વના કર્મો કર્યા જીવ તરીકે, ત્યારે કરતા ભોગતા તરીકે. એ એ એ એ એ જન્મ કેવી રીતે આવે? તો કે એના પૂર્વને માટે જીવ વાસ્તવમાં અનાદિ છે, નવો જીવ ઉત્પન્ન થતો નથી. આવું આપણે કહીએ ને આપણને થાય કે રાહત થઈ વેદાંતિની. પરંતુ આમાં તો બહુ મોટી મુશ્કેલી છે એકચ્યુઅલી. એટલે જો ઈશ્વર વાસ્તવની અંદર કોઈને જે દેહ આપતો હોય, જે જન્મની અંદર જે દેહ આપતો હોય, એ દેહ વાસ્તવમાં કેવો કોઈ રેન્ડમ તો આપે નહીં. મને આવો દેહ આપ્યો, તમને જુદા પ્રકારનો દેહ આપ્યો, અને કીડીને જુદા પ્રકારનો દેહ આપ્યો, હાથીને જુદો. હે તો અને તમે જોઈ શકો છો કે આપણને જેટલી સગવડ છે કેટલી, એ સગવડો એ લોકોને નથી. અત્યારે દાખલા છે કે અહીંયા અમારે અત્યારે -10 કે એવું ટેમ્પરેચર છે બહાર, ખરેખર. અને તમે કલ્પના કરો કે આની અંદર આ બહાર આ બધું સામે બધું ફોરેસ્ટ જ છે, આ જંગલ છે, કેટલાય જીવો રહે છે અંદર, કેટલા કીડી મકોડા બધું કેટલું હશે. એમને વળી કોણ રક્ષણ, કોણ કયા સ્વેટરો પહેરાવાનું વિચાર કરો. એટલે આપણને થાય કે એ શરીર કરતાં આ શરીર મળવું કંઈક પુણ્ય તો ખરું જ. એટલે આ બધું માટે કંઈક તો પછી તમારે કહેવું પડે ને. શું? તો કે કર્મને આધારે મળ્યું. એટલે વાસ્તવની અંદર ભગવાન ગમે તે દેહ ગમે આમ રેન્ડમલી, જા આવા જીવને આ દેહ આપી દો, એણે આજે મને પગે નથી લાગ્યો ને જા ફલાણો દેહ આપી, એવું નથી. બધું શિસ્તબદ્ધ ચાલે છે, કર્મના નિયમને આધારે ચાલે છે. તો પછી કર્મ કરેલા હોવા જોઈએ. પણ પૂર્વમાં જે દેહ મળ્યો હશે એને માટે એના પહેલાં કર્મ કરેલા હોવા જોઈએ. એ કર્મ ત્યારે કર્યા છે જ્યારે જન્મ થયો હોય, શરીર મળ્યું હોય, તો એને પહેલાં દેહ હોવો જોઈએ. સમજી ગયા? એટલે જીવ કેવો થઈ ગયો? અનાદિ થઈ ગયો. સમજો હા વસ્તુ. આ પ્રશ્ન આપણે ઉઠાવ્યો નથી હજુ. એટલે એ રીતે વાસ્તવની અંદર આ જીવો અનાદિ છે. અને તમે અત્યારની સ્થિતિ જુઓ દુનિયાની અંદર, તો આ વસ્તુ ઠીક નથી લાગતી. કેમ? જો જીવો બધા અનાદિ હોય તો પછી મનુષ્યની વસ્તી કેવી રીતે વધે છે? પહેલાં થોડા ઘણા લોકો હતા, બરાબર. પહેલાં કેટલાક લોકો હતા તો કે ભાઈ શરૂની અંદર તો હશે કદાચ 100, 200, 500, પછી એમાંથી ધીરે ધીરે વસ્તી વધતી ગઈ. અને અત્યારે વસ્તી વધારો થઈ જ રહ્યો છે. ભારતની જ વસ્તી એવું કહેવાય છે કે 120 કરોડને પણ આંબી ગઈ છે. ચાઇના કરતાં પણ આગળ વધી ગયા છીએ, કે થઈ ગયા છે, કે થવાના છે, એવું જે હશે તે. એટલે વાસ્તવની અંદર તો પછી આ જીવો બધા અનાદિ જ હોય તો આ મનુષ્યોની જે જીવ છે એની વસ્તી વધે છે કેવી રીતે? મતલબ નવા ફ્રેશ જીવો ઉત્પન્ન થયા ને, એમ કે છે. એટલે વાસ્તવની અંદર આપણે કહીએ છીએ કે જીવો એટલે ખાલી મનુષ્યો નહીં. જીવો તો બધા ઘણા છે. જીવો તો બધા કેટલા છે? આ લોકો કહે છે કે સ્પીશીસ એટલે આ બધી જાતિ, બધી અનેક પ્રકારની જાતિ, માછલી, આ તે, કીડી, દેડકા, ફલાણા ઢીકણા, આ બધી મળીને 1 લાખ કરોડ કરતાં વધારે છે. આપણે તો થોડી ઘણી કહીએ છીએ, પણ આ તો બધા લોકો, આપણે તો પેલી 72 લાખ યોનિઓ બોલીએ, એવું કંઈ બોલીએ છીએ ને. એટલે 72 લાખ નહીં, આ તો બધા કરોડો છે, કરોડો. કીડીઓ કેટલા પ્રકારની, વૃક્ષો કેટલા પ્રકારના, દેડકા કેટલા પ્રકારના. અરે હાથીમાં કેટલી જાતિ છે. આફ્રિકાનો હાથી અને આપણા કેરાલા કે શ્રીલંકામાં જોવા મળતા હાથીમાં બહુ ફેર હોય છે. વાઘની અંદર એ સુમાત્રા વગેરેની અંદર જોવા મળતો વાઘ, ને સાઇબેરિયામાં જોવા મળતો વાઘ, ને આપણા દેશમાં જોવા મળતા વાઘમાં ફેર છે. જોજો તમે, એમના દેખાવમાં જ તમને ફરક લાગે. માથાથી જ શરૂઆત થઈ જાય. એટલે કેટલી જાતિઓ, માછલીઓ. એટલે ભાઈ મનુષ્યો, તમે કહો છો મનુષ્યનો વસ્તી વધારો થયો માટે નવા જીવો આવ્યા, ફ્રેશ જીવો જરૂર આવ્યા હોવા જોઈએ. તમે કહો છો જીવો અનાદિ છે, અમે માનીએ નહીં. હા, પણ જીવો ખાલી મનુષ્ય શરીર થોડું મેળવે છે, બીજા હજારો કરોડો પ્રકારના જીવો છે. અને માટે વાસ્તવની અંદર દેવલોકમાં બધા જીવો. અને એ રીતે એ બધાને તમે જોયા કે એ બધામાં વધારો થયો, ઘટાડો થયો, તમે જોયું?
એ બધા એવું બને કે કેટલાય જીવો જે છે એ નાશ પામ્યા છે, કેટલી જાતિઓ નાશ પામી ગઈ છે, કેટલી જાતિઓ નાશ પામી છે. એવું આ લોકો કહે છે કે દર વર્ષે પૃથ્વી પરથી 100, 150 કે 200 જાતિના મેમ્બરો બધા નાશ પામે છે. કેટલી બધી જાતિઓ હતી, ડાયનોસોરથી શરૂઆત કરીને અત્યાર સુધી કેટલાય પ્રકારના જીવો હતા, એ બધા એ નાશ પામી ગયા. એટલે મનુષ્યનો વસ્તી વધારો થયો બરાબર છે, પણ એની સામે બીજા કેટલાક જીવો તો નાશ પામ્યા જ છે ને. તો અને દાખલા તરીકે મનુષ્યો રોજ જે મરણ પામતા હશે આ પૃથ્વી પર, એવું કહેવાય છે કે અહીંયા અમેરિકાની અંદર રોજના 100 લોકો ગનથી મરી જાય છે, ગન વાયોલન્સ, એટલે આ એકબીજાને શૂટ કરી દે, એમાં રોજના 100 લોકો ગુજરી જાય છે અમેરિકાની અંદર. આ તો મેં ગઈકાલે વાંચ્યું, સાચું ખોટ પણ એ ઓથેન્ટિક ન્યૂઝ ચેનલ હતી. એટલે આવું જો હોય, મનુષ્યનું જે પ્રમાણે મરણ થઈ રહ્યું છે એની સામે બીજા જીવો કેટલા મરી રહ્યા છે તમને ખબર છે ખરી? મતલબ કે મરી રહ્યા એટલે એમને એ શરીર છોડી રહ્યા હોય, શરીર મરણ પામતા હોય, એ તમને ખબર છે ખરી? નથી ખબર. અચ્છા, એક બીજું, ટોટલ કેટલા જીવો છે કોને ખબર છે? પતી ગયું. જો ટોટલ તમારી પાસે હોય તો તમે કહો કે ના, હજુ આ વધી રહ્યા છે અને માટે આ નવા જીવો આવ્યા, ટોટલ કરતાં વધી ગયું હવે. પરંતુ એવું તો છે જ નહીં. જીવો કેટલા છે એ નથી ખબર. અને માટે વાસ્તવની અંદર એક વસ્તુ તો નિશ્ચિત છે, કન્ઝર્વેશન ઓફ મેટર. જો કોઈ જગ્યાએ કશુંક નાશ પામતું હોય તો પછી કોઈ જગ્યાએ કશું ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણે ઘર બનાવીએ તો ઘર બનાવવા માટે, બરાબર, ઘર બનાવવા માટે તમે સિમેન્ટ લાવો, લોખંડ લાવો, લાકડું લાવો, બરાબર. તો એ ક્યાંથી આવે છે? લાકડું એટલે કોઈક વૃક્ષ નાશ પામ્યું એ પછી અહીંયા આવ્યું. સિમેન્ટ એટલે કે એ કોઈ પૃથ્વી તત્વો બધા પેલા ખનિજો વગેરેમાંથી સિમેન્ટ, એટલે ત્યાં ઓછો થયો, એમાંનો થોડો અહીંયા આવ્યો. લોખંડ પણ છેવટે નીકળ્યું છે પૃથ્વીમાંથી, ત્યાં ઓછું થયું, કાઢ્યું બહાર, અને પછી એને અહીંયા આપણા સળિયા વગેરેના રૂપમાં. એટલે એવું તો કશું છે જ નહીં કે આપણે નવું ઘર બનાવ્યું બોલીએ ખરા, પણ એનો સિમેન્ટ ને આ બધું નવું જ ઉત્પન્ન થયું એવું તો નથી. ક્યાંક ઘટ્યું, ક્યાંક કોઈ જગ્યાએ આવ્યું. એટલે વિજ્ઞાનનો આ જે સિદ્ધાંત છે એ બહુ જબરજસ્ત છે. કન્ઝર્વેશન, સંચય, દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય એક જગ્યાએ ઘટે, બીજી જગ્યાએ વધે. એટલે આ રીતે બીજા કેટલાય જીવો નાશ પામ્યા, બરાબર છે, એમના શરીરો વગેરે નાશ પામ્યા, અને એ આ મનુષ્ય શરીરના રૂપમાં એ બધા આવ્યા એમ માનો. અથવા ટોટલ જીવો કેટલા છે જો ખબર ન હોય આપણને, તો પછી વધારો થયો, નવા ફ્રેશ ઉત્પન્ન થયા એવું કેવી રીતે કહેવાય? અને માટે સ્વામી ચિન્મયાજી બહુ સરસ એક કહેતા હતા કે મનુષ્ય જે છે એ મનુષ્યનો આવો પ્રશ્ન એમને કરેલો કે મનુષ્યનો વસ્તી વધારો થઈ રહ્યો હોય તો જીવો અનાદિ ન ગણવા જોઈએ, નવા જીવો ઉત્પન્ન થયેલા હોય, ફ્રેશ ઉત્પન્ન થયેલા હોય એવું જ ગણવું જોઈએ. ત્યારે પછી એમણે કહ્યું કે વાસ્તવની અંદર આ જે મનુષ્યો વધ્યા છે એનું કારણ એવું છે કે કેટલાય જંગલો નાશ પામ્યા, અને એને કારણે કેટલાય પેલા હિંસક પ્રાણીઓ પણ નાશ પામ્યા, અને હિંસક પ્રાણીઓ આ મનુષ્યના રૂપમાં આવી ગયા. કેમ? કારણ કે એ ક્રૂર જણાય છે, અને માટે એ ભૂતકાળનો પેલો જે રીંછ હતો એ આ મનુષ્ય એટલે મજાક કરે. કોઈક આવો પ્રશ્ન કરે ને એટલે એમની એક લાક્ષણિકતા હતી આ રીતે જવાબ આપવાની. એટલે કે ત્યાં જંગલમાં કેટલા દાખલે કે વીંછીઓ હતા, વીંછીઓ નાશ પામ્યા અને એ વીંછીઓ મનુષ્યના રૂપમાં આવ્યા માટે ડંખી રહ્યા છે. બીજા ક્રૂરતા મનુષ્યમાં જોવા મળે છે, તો એની એ ક્રૂરતા એના હૃદયમાં રહેલી છે, ઇમ્પ્રેશન, વાસના રહેલી છે, તો ભૂતકાળમાં એવો કોઈ ક્રૂર દેહ પ્રાપ્ત કર્યો હોવો જોઈએ વગેરે વગેરે વગેરે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે જીવો જે છે અનાદિ છે. ઇન શોર્ટ નવો ફ્રેશ જીવ ઉત્પન્ન થતો નથી. એટલે કે જીવભાવ અનાદિ છે. માટે શિષ્યની ચિંતા આટલી જ છે, સ્ટુડન્ટની, કે અનાદિત્વાત ન અનાદેહે નાશ ઈષ્યતે. નાનાદેહ જે છે એમાં તમારે છૂટું પાડવાનું. અનાદિત્વાત, જો જીવ અનાદિ હોય એટલે કે જીવ ભાવ અનાદિ હોય, એટલે કે પછી મર્યાદાઓ આપણને અહમને જે લાગે, જીવને મર્યાદા લાગે, અનેક પ્રકારની કાળની મર્યાદા, જન્મ મૃત્યુ વગેરે બધું, વૃદ્ધાવસ્થા તે બધું આવવું એ પણ અનાદિ. અને એ બધું એને કારણે સંસાર આપણને જે લાગે, જે દુઃખ શોક વગેરે ભય આ તે બધું એ અનાદિ.
એનીવે, એટલે આ રીતે અનાદિત્વાત વાસ્તવની અંદર એ અનાદિ હોવાને કારણે અનાદેહે નાશ ન પાછળ લઈ જાઓ, નાનાદેહમાંથી ન કાઢી નાખો. અનાદેહે નાશ એ ન અહીંયા મૂકો. ન ઈષ્યતે, અનાદિનો કોઈ દિવસ નાશ ન થઈ શકે એમ. અનાદેહે જીવભાવસ્ય નાશ ન ઈષ્યતે, એનો એ એક્સેપ્ટેબલ નથી અમને. ઈષ્યતે એટલે એ વસ્તુ અમે સ્વીકારીએ નહીં કે જીવભાવ જતો રહે. હવે જીવભાવ જતો રહે, સંસાર જતો રહે, મુક્તિ પ્રાપ્ત થઈ જાય, એ મને સાચું નથી લાગતું એવું કહે છે. કેમ? એટલે આમ તમે એક સાદો લોજિક શું છે કે જે અનાદિ હોય એ અનંત હોય. આત્મા કેવો છે તો કે અનાદિ છે, તો કેવો હોય? અનંત. એનો અંત ના આવે. જેનો અંત ના આવે એને અનંત કહેવાય. પરમાત્મા છે કેવો છે તો કે અનાદિ છે, તો એનો અંત આવે છે? નથી આવતો. બસ. તો પછી એ જીવભાવ કેવો છે? જીવ કેવો છે? અનાદિ છે. માટે સંસાર કેવો છે? અનાદિ છે. બરાબર. તો એનો અંત આવે ના. સંસારનો અંત ના આવે તો મુક્તિ પ્રાપ્ત ન થાય. માટે ક્લાસીસ બધું બંધ કરી દો તમે સોમવારથી. ઓકે. 193મો શ્લોક. અતોસ્ય જીવભાવોપી નિત્યો ભવતિ સંસૃતિ ન નિવર્તેત તન્મોક્ષ કથમ મે શ્રી ગુરોર્વદ. શ્રી ગુરો વદ, ગુરો હો વદ એટલે ગુરોર્વદ. એટલે અતઃ અસ્ય જીવભાવ નિત્ય ભવતી. એટલે આ ઉપાધિ કે આ જ્ઞાન જે છે છેવટે અનાદિ છે, અને એને કારણે એટલે આપણે કહીએ છીએ ને બ્રહ્મની અજ્ઞાન ઉપાધિથી જીવભાવ આપણે કહીએ છીએ ને, એટલે એ રીતે અહીંયા ઉપાધિ શબ્દ વાપરે છે અજ્ઞાન માટે. પણ બ્રહ્મની અજ્ઞાન ઉપાધિથી તો પણ એ તો ઈશ્વર કહેવાય. તમે તો અજ્ઞાન શબ્દથી ઈશ્વરે કહેતા. એટલે પેલું સમષ્ટિ અને વ્યષ્ટિ અજ્ઞાની મેં તમને વસ્તુ સમજાવી હતી. બરાબર છે ને? સમષ્ટિ જ્ઞાન એટલે કે માયા, વ્યષ્ટિ જ્ઞાન કારણ શરીર. શબ્દ એક જ વપરાય છે, પરંતુ આપણે ભેદ પાડીએ સમષ્ટિ વ્યષ્ટિ. એટલે ઉપાધિ વાસ્તવની અંદર જો આ રીતે અનાદિ હોય તો આમ જીવભાવ પણ અનાદિ થયો. અને માટે અસ્ય એટલે પરમાત્માનો જીવભાવ અપી, એનો જીવભાવ જે છે એ નિત્ય ભવતી, એ નિત્ય થઈ ગયો. એટલે કે સંસાર નિત્ય થઈ ગયો. જીવ પણ હોય તો જ સંસાર, એટલે સંસાર પણ અનાદિ થઈ ગયો, નિત્ય. તો એનું શું? પણ એનું તારણ શું? સંસ્કૃતિ ન નિવર્તેત. સંસ્કૃતિ એટલે સંસાર. સંસાર જે છે એ જઈ ન શકે, એની નિવૃત્તિ ન થાય. આ જે છે કોનો પ્રશ્ન છે? શિષ્યનો પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે એક કોઈક એની બેઝિક ભૂલ થઈ ગઈ છે, એને કારણે પછી હવે આ બધું જે કહી રહ્યો છે એ બધું આખો જે મેલ ચણ્યો એણે, એ વાસ્તવમાં એનો પાયો અને બરાબર નથી સમજાવ્યો. એટલે એના કારણે એ પછી ઉત્તર આપશે ગુરુ. એટલે સંસ્કૃતિ ન નિવર્તેત, સંસ્કૃતિ સંસારનો નાશ ન થાય. તत् મોક્ષ કથમ કિમ, માટે શ્રી ગુરો હો વદ. ઓ ગુરુજી, આ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થશે? તમે બધું આ ભણાવી રહ્યા છો પણ મોક્ષ જ પ્રાપ્ત નહીં થાય, કારણ કે અનાદિ વસ્તુ હોય એનો અંત કદી આવે નહીં. એટલે આ જન્મમાં ના પ્રાપ્ત થાય તો કંઈ નહીં સ્વામી, પણ પછીના જન્મમાં થાય તોય વાંધો નહીં, પણ આ તો લાગતું નથી, અંત જ ના આવે ને અનાદિ વસ્તુનો. બટ તત એટલે અહીંયા તસ્માત, તસ્માત મોક્ષ કથમ ભવતી, કેવી રીતે મારો મોક્ષ પ્રાપ્ત થશે? આ શિષ્યનો પ્રશ્ન. અને હવે ગુરુજી એનો ઉત્તર આપે છે. શ્રી ગુરુરુવાચ સમ્યક પૃષ્ટમ ત્વયા વિદ્વાન સાવધાનેન તચ્છૃણુ પ્રામાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. પહેલું તો ગુરુજી શિષ્યને કોંગ્રેચ્યુલેશન કહે છે. એટલે શિષ્ય એવું નથી કહેતા કે મૂર્ખ પ્રશ્ન છે તારો. હે વિદ્વાન, ત્વયા સમ્યક પૃષ્ઠમ એમ કે છે. હે વિદ્વાન એટલે તું બહુ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છું. ત્વયા સમ્યક પૃષ્ઠમ, તારા દ્વારા બહુ જ સુંદર પ્રશ્ન થયો. આના એટલે આ ગુરુઓએ જે શીખવાનું છે એના પરથી આ શીખવાનું છે. શિષ્યએ પ્રશ્ન કર્યો
એટલે તું તો મૂર્ખ જેવો પ્રશ્ન કરે છે, આવું ન કહેવાય. કારણ કે શિષ્યને બિચારાને ખરેખર ગૂંચવાઈ રહ્યો છે, એને ગૂંચવાડો છે. એટલે હા, કેટલાક લોકો ખાલી પેલું આમ જાહેરમાં પ્રશ્ન કરતા હોય ત્યારે પ્રશ્ન કરીને પછી ગુરુજી જે ઉત્તર આપે છે એ સાંભળવાની એમને ચિંતા નથી. પ્રશ્ન કરીને એ લોકો આજુબાજુ જુએ કે તમને લોકોને આવો પ્રશ્ન સૂજ્યો, જુઓ મને કેવો પ્રશ્ન સૂજે છે. એ બધી એ વસ્તુ આખી ખોટી છે. પણ અહીંયા શાસ્ત્રની અંદર જ્યારે પ્રશ્ન કરે ત્યારે વાસ્તવની અંદર એને તો એ મુમુક્ષુ છે ને, એને સમજવું છે આ વસ્તુ, અને માટે પ્રશ્ન કરે છે. એટલે કહેવાનો આશય એ છે કે મતલબ કે અથવા તો ઘણીવાર એમ પેલા ગુરુજીઓ આવું કે આ તો ચર્ચા થઈ ગઈ છે, મતલબ એમ કહીને પેલા શિષ્યને એમ કહેવા માગે છે તું ઊંઘતો હતો, તારું ધ્યાન નહોતું. એવું ના કહેવાય. એટલે કે આપણે એવું કહીએ કે આ તો પ્રશ્ન, અરે આ તો ચર્ચા થઈ ગઈ છે, આ પ્રશ્નના ઉત્તરની તો ચર્ચા થઈ ગઈ છે, એમ કરીને પેલાને જવાબ જ ના આપીએ, એ યોગ્ય નથી. અથવા તારો મૂર્ખ પ્રશ્ન છે, તું મૂર્ખ ના બોલે તો પણ કે તારો આ બહુ સિલી, બહુ આવો પ્રશ્ન, એમ આમ કરીને એનું અપમાન પણ ન કરી શકે, એમ કે છે. એટલે આચાર્ય તો જાણે કે બિલકુલ, કારણ કે એના મનના પેલાના મનમાં તો ગૂંચવાડો છે જ, અને માટે વાસ્તવની અંદર એ જાણે કે કદાચ એમને ઉત્તર પહેલાં આપ્યો હોય તો પણ વળી પાછા જાણે કે ફ્રેશ ક્વેશ્ચન છે એમ માનીને એનો ઉત્તર આપે છે. એ શ્રી ગુરોર વદ એ જે કહ્યું હતું ને શિષ્ય, એ બતાવે છે એની નમ્રતા. શ્રી ગુરોર વદ મતલબ આ જ્યારે આવી રીતની નમ્રતાથી જ્યારે પ્રશ્ન કરતો હોય ત્યારે ટીચરે શું કરવું જોઈએ? એમણે નમ્રતાનો પ્રતિસાદ કેવી રીતે આપવો જોઈએ? એમણે આ રીતે પ્રેમ, એનું કન્સિડરેશન, એનું એપ્રિસિએશન કે ના તારો પ્રશ્ન બરાબર છે, અને તું વિદ્વાન છું, તું અત્યારે ખૂબ વિચાર કર્યો આ વસ્તુ પર, તું ઇન્ટેલિજન્ટલી તે પ્રશ્ન કર્યો વગેરે, એમ કરીને એને કહેવું જોઈએ. ત્વયા સમ્યક પૃષ્ઠમ, તારા દ્વારા સારો પ્રશ્ન થયો. શૃણુ માટે તું સાંભળ. તત શૃણુ એટલે એનો ઉત્તર હવે તું સાંભળ. આટલું ખરું કે વાસ્તવની અંદર હવે આ પ્રશ્નના ઉત્તરની વાત છે, એના સંદર્ભમાં એક વસ્તુ જરૂર કહી શકાય કે પ્રશ્ન જ્યારે કરીએ ને ત્યારે ઓછામાં ઓછા શબ્દોમાં પ્રશ્ન કરવો. એટલે આપણે ઘણીવાર પ્રશ્ન આચાર્ય નહીં સમજે એમ માનીને પ્રશ્નને દોહરાયા કરીએ, પ્રશ્નનો વિસ્તાર કર્યા કરીએ, એ અવિનય થઈ ગયો. ખૂબ લાંબો પ્રશ્ન એટલે પ્રશ્ન જ 10 મિનિટ ચાલે તો એ ઠીક નથી. કારણ કે વાસ્તવની અંદર તમારે આચાર્યને વધારે સમય આપવાનો છે. તમે પ્રશ્નને લંબાવવામાં 10 મિનિટ કાઢો તો આચાર્યને સમય ઓછો છે પછી આપવાનો ઉત્તર. આવું થતું હોય છે. અહીંયા અમારે કેમ્પ થાય એની અંદર 1 કલાકનો ક્વેશ્ચન આન્સર સેશન હોય તો ઘણીવાર લોકો પ્રશ્ન કરે, લખીને આપે તો પણ આખું પાનું ભરેલો પ્રશ્ન હોય. એ વાંચ્યા પછી ઘણીવાર આચાર્યને સમજવું પડે કે હજુ આખું પાનું ભરાયું તો હજુ એ શું ખરેખર એનો પ્રશ્ન છે ના સમજી શકાય. એટલે ઘણીવાર લોકો પ્રશ્નમાં સમય બહુ લાંબો લે, એ અવિનય છે. આપણે આચાર્યને સમય આપવાનો છે. પણ આવું કેમ? પ્રશ્ન લાંબો કેમ ન હોય? તમે જુઓ શાસ્ત્રની અંદર અર્જુનનો પ્રશ્ન 1 શ્લોકમાં, બરાબર, કે બહુ તો 2 શ્લોકમાં. કોને વધારે સમય મળે છે? ભગવાનને સમય વધારે મળે છે ને એનો ઉત્તર આપવા. તમે જોઈ લો આખા ભગવદ્ ગીતામાં એક જ. એટલે વાસ્તવની અંદર પ્રશ્ન આપણે એવી રીતે કરવાનો, પહેલાં ફ્રેમ કરી દેવાનો આપણે મનની અંદર કે ટૂંકા ઓછામાં ઓછા શબ્દોમાં મારે પ્રશ્ન કરવો છે. આપણે પ્રશ્ન જ્યારે કરતા હોય ત્યારે આપણે ગૂંચવાડો પ્રશ્ન કેવી રીતે કરવો એનો પણ હોય છે, એ ન હોવું જોઈએ. આપણે વ્યવસ્થિત ફ્રેમ કરીને પ્રશ્ન કરવાનો, અને જેથી કરીને ઓછામાં ઓછા શબ્દોમાં આપણે મૂકી શકીએ અને આચાર્યને એનો ઉત્તર આપવા માટે વધારે સમય આપી શકીએ. આ વસ્તુ સમજવાની છે શાસ્ત્ર પરથી. અને સાથે સાથે ગુરુઓએ પણ શીખવાનું છે કે પ્રશ્ન અને પ્રશ્નકર્તાનો અનાદર ન થવો જોઈએ. એ બંને વસ્તુ છે. સમ્યક ત્વયા પૃષ્ઠમ,
માટે તારા દ્વારા બહુ સુંદર પ્રશ્ન થયો છે. તો તત્શુણું માટેનો ઉત્તર સાવધાનીને શુણું. જો હા, પ્રશ્ન કરવા માટે પ્રશ્ન નહીં, કંઈક પ્રકારનો ઈગો સંતોષવા માટે નહીં, મતલબ કે લોકોને આજુબાજુ ખબર પડે કે જુઓ કેવો ઇન્ટેલિજન્ટ પ્રશ્ન કરે છે આ, એમ કરીને એના માટે પ્રશ્ન નહીં. સાવધાનીથી સાંભળવે. પ્રશ્ન કર્યા પછી એનો ઉત્તર સાંભળવાની પણ તારું મન ઉપલબ્ધ નથી એવું ન થવું જોઈએ. એટલે સાવધાનીથી સાંભળવું. અને પછી શું કહે છે આચાર્ય? ભ્રાંત્યા મોહાદિ કલ્પના પ્રામાણિકી ન ભવતી. જુઓ શું કહે છે? જે વસ્તુ ભ્રાંત્યા એટલે અજ્ઞાનને કારણે, કારણ કે આ બધું ઘણું ભેગું કર્યું છે અંદર. ભ્રાંતિ, મોહિત, કલ્પના. ભ્રાંતિ, મોહિત અને કલ્પના, ત્રણ વસ્તુ કહે છે. એટલે ભ્રાંતિ એટલે અજ્ઞાનને કારણે, મોહિત એટલે કે ભૂલથી, અને એટલે અજ્ઞાનને કારણે ભૂલથી તે જે કલ્પના અધ્યાસ કર્યો છે એ પ્રામાણિકી ન ભવતી. પ્રામાણિકી એટલે શું? પ્રમાણથી પ્રાપ્ત થયેલી નથી. જ્ઞાનના સાધનોથી પ્રાપ્ત થાય વસ્તુ સત્ય ગણીએ, પણ જ્ઞાનના સાધનો વગરની વસ્તુ હોય એ વસ્તુને આપણે શું કહીએ? ભ્રાંતિ જ કહીએ. જ્ઞાનના સાધનો વગર જે છે એને જ્ઞાનના સાધનને પ્રમાણ કહેવાય. પ્રમાણથી પ્રાપ્ત થયેલી વસ્તુને પ્રામાણિક કહેવાય. પ્રમાણથી પ્રાપ્ત ન થઈ હોય વસ્તુને પ્રામાણિક ન ગણાય, મતલબ સાચી ન ગણાય. એટલે કે છે કે અજ્ઞાનને કારણે ભૂલથી તે જે કલ્પના એટલે કે અધ્યાસ કર્યો છે એ પ્રામાણિક નથી. અથવા જીવભાવ વગેરે એની જ વાત ચાલે છે કે જીવભાવ આ રીતે પ્રામાણિક નથી, જીવભાવ સત્ય નથી એમ. એટલે હવે એ વસ્તુ આપણે સમજી લઈએ. પહેલાં જે આચાર્ય જે કહેવા વાગે છે આ વાક્ય દ્વારા એ પહેલાં બરાબર આપણે સમજી લઈએ, પછી શ્લોકમાં જઈશું. દાખલા તરીકે રજ્જુ સર્પ, આ જરા સાંભળજો. રજ્જુ સર્પની વાત જે આપણે કરીએ છીએ, તો રજ્જુ પર સર્પનો અધ્યારોપ થયો, બરાબર, અધ્યાસ થયો. એને આપણે અહીંયા કહી શકીએ કલ્પના. એ શેને કારણે કર્યો? ભૂલથી અધ્યારોપ થાય. એટલે કે આપણે કહીએ મોહિત કલ્પના કહેવાય. મોહિત કલ્પના એટલે ભૂલથી રજ્જુ ઉપર સર્પની કલ્પના, સર્પનો અધ્યારોપ. શેને કારણે? ભ્રાંત્ય, અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે વાસ્તવની અંદર તમે રજ્જુ ઉપર ભૂલથી સર્પ, રજ્જુને બદલે સર્પ જોયો. રજ્જુ પર સર્પનો અધ્યારોપ, કલ્પના એટલે રજ્જુને બદલે તમે સર્પ જોયો. એટલે પછી આપણે જ્યારે આવો પ્રશ્ન કરીએ કે આ સર્પ કેવી રીતે આવ્યો અથવા ક્યારે આવ્યો, કોઈ આવો પ્રશ્ન કરે તો ખરેખર આનો ઉત્તર છે કે નથી? સર્પ કેવી રીતે આવ્યો, ક્યારે આવ્યો, ક્યાંથી આવ્યો, આ પ્રશ્નના ઉત્તર છે કે નહીં? હું તમને પૂછું છું. સર્પ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, ક્યારે આવ્યો વગેરે એના કોઈ ઉત્તર નથી, કારણ કે સર્પ આવ્યો જ નથી. દેટ્સ ઇટ. આ જ ઉત્તર છે ને. તમે કહો કે કેવી રીતે આવ્યો, મતલબ સાચો સર્પ થઈ ગયો. પછી ક્યાંથી આવ્યો, સાચો થઈ ગયો. કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, બરાબર, એ કોઈ પ્રશ્નના ઉત્તર નથી. કારણ ઉત્તર એટલો જ છે કે સર્પ આવ્યો જ નથી, બસ. એટલે જો સર્પ ખરે આવ્યો હોય તો પછી એની વિશે વાત આપણે કરવી જોઈએ, કેવી રીતે આવ્યો, ક્યારે આવ્યો વગેરે બધું. એટલે સર્પ આવ્યો જ નથી, અર્થાત સર્પ છે જ નહીં. સર્પ જ ન હોય તો પછી કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, એ પ્રશ્નના ઉત્તર આપવાની જરૂર રહેતી નથી. એટલે જ્યારે વ્યક્તિ રજ્જુ પર આ રીતે વાસ્તવમાં કલ્પના કરે સર્પની, ત્યારે ખરેખર સર્પ છે જ નહીં, પરંતુ પેલા શિષ્યની ભૂલ કરી રહેલો છે એના કારણે ગુરુ ટેમ્પરરીલી એ સર્પ ત્યાં સ્વીકારે. ટેમ્પરરીલી ગુરુના હૃદયમાં તો સર્પ છે જ નહીં, તો રજ્જુ જ જુએ છે. ગુરુ એટલે જે પણ હોય ત્યાં, બીજો કોઈ વ્યક્તિ એનો મિત્ર હોય એની વાત ચાલે છે. એ શિષ્ય એ શું જોઈ રહ્યો છે? રજ્જુ જ જોઈ રહ્યો છે. પણ આ બીજી વ્યક્તિ છે સર્પ જોઈ રહ્યો છે.
એટલે પહેલી વ્યક્તિ જે છે એ ટેમ્પરરી સર્પ સ્વીકારે છે, અને જો એ સ્વીકારે નહીં તો પછી વાસ્તવમાં તો પેલો જે બીજી વ્યક્તિ છે પછી આગળ સાંભળવા માટે તૈયાર જ ન થાય. એટલે વાસ્તવની અંદર જો સર્પ હોય જ નહીં અને હું ટેમ્પરરીલી સ્વીકારતો હોઉં તો પછી વાસ્તવની અંદર પેલો શિષ્ય ત્યાંથી કે જે વ્યક્તિ છે જે સર્પ જોઈ રહ્યો છે ત્યાંથી જશે નહીં. અને પછી જ્યારે એ બધા પ્રશ્ન કરતો હોય કે આ શિષ્ય આ સર્પ જે છે એનું જાતક શું છે, એનો જન્માક્ષર શું છે, કેવી રીતે જન્મ્યો, કયા નક્ષત્રમાં જન્મ્યો અને કઈ રાશિ ગણવી એટલે ત્યારે વાસ્તવની અંદર એના બર્થ સ્ટારનો જન્મનું નક્ષત્ર કયું છે વગેરે, સમય કયો હતો, ગોત્ર કયું છે. એટલે આચાર્ય કે પછી કે અનાદિ છે એ સર્પ. શું છે? અનાદિ છે. સર્પ અનાદિ છે શેના આધારે કહ્યું? ટેમ્પરરીલી સર્પ છે એ સ્વીકારીને. હા, અનાદિ છે મતલબ તમે સ્વીકાર્યો. એટલે આ રીતે અનાદિ છે એવું જ્યારે કહીએ ત્યારે વાસ્તવની અંદર સર્પ આવ્યો તો એ જાણે કે સ્વીકાર કર્યો ટેમ્પરરી, પછી કહ્યું કે ભાઈ અનાદિ છે, અનાદિકાળથી છે એમ કે છે, પણ ખરેખર સર્પ છે જ નહીં. એટલે અનાદિનો અર્થ એવો નહીં કે જે અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. અનાદિનો અર્થ એવો છે કે જેના આદિની શરૂઆત ન થઈ શકે, જેના આદિની આદિ વિશે વાત ન થઈ શકે, કારણ કે એ જ ત્યાં છે જ નહીં. એને અનાદિ કહેવાય. અનાદિનો અર્થ એવો નહીં કે અનાદિકાળથી રહેલો છે. અનાદિનો અર્થ એવો છે કે જેના આદિની, જેની શરૂઆતની વાત જ ન થઈ શકે, કારણ કે છે જ નહીં. સમજી ગયા? આ અનાદિનો અર્થ છે. આ ટેકનિકલ શબ્દ છે. એટલે આપણે આ રીતે આ વસ્તુને સમજવાની છે. અને એ રીતે જ્યારે આનું જ્ઞાન પ્રાપ્ત થાય, શેનું જ્ઞાન પ્રાપ્ત થાય? રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત થાય તો સર્પ જતો રહ્યો એવું ન કહેવાય, સર્પ નાશ પામ્યો એમ ન કહેવાય. કારણ કે કેમ ન કહેવાય? કારણ કે એ હતો જ નહીં કે જે નાશ પામે. નાશ પામનારી વસ્તુ છે એવું કહેવું પડે. એટલે અનાદિકાળથી સર્પ રહેલો છે એ વસ્તુ સત્ય નથી. એ તો ખાલી પેલા શિષ્ય કહે છે સર્પ છે એટલે કહે છે કે હા ભાઈ અનાદિકાળથી છે. અને એનો અંત આવે છે કેમ? તો કે હવે જતો રહ્યો, મને રજ્જુનું જ્ઞાન થયું. એટલે અરે ભાઈ આ વસ્તુ સાચી નથી, સર્પનો નાશ થઈ ગયો વસ્તુ સાચી નથી. કે હતો જ નહીં. જો વસ્તુ હોય તો એનો નાશ પામે, વસ્તુ હતી જ નહીં તો પછી નાશ પામવાની ક્યાં વાત છે? સમજી ગયા? એટલે આ સર્પનો અંત જે છે એ એક સમજ છે કે સર્પ હતો જ નહીં નાશ પામવા માટે. એટલે એન્ડ ઓફ ધ સ્નેક is the understanding that there is no snake to end. સમજાય છે? સર્પનો નાશ જે છે એટલે શું? કે એવી સમજ કે સર્પ હતો જ નહીં નાશ પામવા માટે. બસ આ વાત છે. આ વસ્તુ સર્પને ઠેકાણે જીવ ભાવ પર મૂકવાની છે આપણે, અને એ વસ્તુ આપણે મૂકીશું આવતા શનિવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.